અમરેલી નગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારોએ ચાર્જ સંભાળતા જ સાથે જ કડક વલણ અપનાવતા સંકેત આપ્યા છે। શહેરના વિકાસ અને પારદર્શક વહીવટને પ્રાથમિકતા આપતા હોદ્દેદારોએ ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ જાહેર કરી છે। ફાયર એનઓસી, બાંધકામ રજા ચિઠ્ઠી અથવા નિયમબદ્ધ કરવાની કામગીરીમાં કોઈ પણ પ્રકારની લાંચખોરી સહન નહીં કરવામાં આવે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે। સાથે જ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ કર્મચારી કે એજન્ટ રૂપિયા માંગે તો સીધો પાલિકાના હોદ્દેદારોને સંપર્ક કરે। હોદ્દેદારો પીપી સૌજિત્રાના જણાવ્યું કે ભ્રષ્ટાચારના પુરાવા મળશે તો તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવશે। અમરેલી નગરપાલિકામાં બિનહરીફ તરીકે પ્રમુખ તરીકે ચૂંટાયેલ વૈશાલીબેન માંગરોળિયા અને ઉપપ્રમુખ તરીકે વિરલભાઈ પોપટ, કારોબારી ચેરમેન મૌલિકભાઈ ઉપાધ્યાય અને આ સમગ્ર ટીમ દ્વારા અમે આગામી 5 વર્ષમાં જે કંઈ ચૂંટણી ઢંઢેરામાં અમે જાહેરાત કરી છે કે તમે તમામ કામો પૂર્ણ કરશું અને અમરેલીને એક સ્માર્ટ સિટી તરફ આગળ લઈ જશું એની ચોક્કસ ખાતરી આપીએ છીએ। સાથે સાથે અમરેલી નગરપાલિકામાં એક પ્રમાણિકપણે શ્રેષ્ઠ વહીવટ કરવાનો પ્રયત્ન કરશું અને ખાસ કરીને અમરેલી આપના માધ્યમથી અમરેલી શહેરની જનતાને જણાવવાનું કે અમરેલી નગરપાલિકામાં ફાયરની એનઓસી લેવામાં કે નગરપાલિકાની રજા ચિઠ્ઠી લેવામાં કે તમારું બાંધકામ નિયમબદ્ધ કરવામાં કોઈ પણ જગ્યાએ નગરપાલિકાના કર્મચારી પૈસા માગે કે એના એજન્ટો પૈસા માગે તો અમને ચોક્કસ જાણ કરજો, અમે એની ઉપર કડકમાં કડક પગલાં લેશું। અમરેલી નગરપાલિકામાં બિનહરીફ પ્રમુખ પદે ચૂંટાયેલી છું। હું આગામી 5 વર્ષમાં સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા તથા આપણા લોકલાડીલા ધારાસભ્ય તથા ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા તથા આપણા અમરેલીના સ્વપ્ન દ્રષ્ટા એવા શ્રી પીપી સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલીને સુંદર અને સમૃદ્ધ બનાવીશ એવી હું આપ સૌને ખાતરી આપું છું।